ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે 80 ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે, પરીક્ષાઓની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે, એકવાર જરૂરથી જોઈ લે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 22,500ની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં 25 જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આધારથી ભરતી થાય એવી અપડેટ આવી છે. ખાસ જોઈ લેજો દોસ્તો. ગુજરાતની શાળાઓમાં 2831 જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો, તેનું આખરી રિઝલ્ટ આવ્યું છે. કટ ઓફ ખાસ જોઈ લેજો, મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો, એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય. સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છે. છેલ્લી તારીખ 23 જુલાઈ છે. આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે. વર્ગ 3ની મહત્વપૂર્ણ ભરતી, જેમાં 106 જગ્યાઓ પર વેકેન્સીઓ છે. ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે, તેને સંપૂર્ણ સમજી લો. એનો વિડીયો અવેલેબલ છે, પછી જ અરજી કરજો. 17 જુલાઈ દોસ્તો વિવિધ 3 મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી. રિક્વેસ્ટ કરીશ કે જોઈ લેજો. વર્ષ 2026માં જે ભરતીઓ આવનાર છે તેનું એક આવી ગઈ છે સ્ક્રીન પર. એએમસી અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ છે આ ઓફિશિયલ નોટિફિકેશન સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની. આ ભરતી છે સહાયક સબ ઇન્સ્પેક્ટર એએમસીની ગુજરાતની. તેની સંપૂર્ણ વિગતવાર માહિતી તમારા સુધી પહોંચાડું એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો. આગળ વધીએ. એએમસીની સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો જાહેર ક્રમાંક છે 05 નાણાકીય વર્ષ 2025-26ની આ ભરતી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ માટે ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 30 જુલાઈ 2025ના રોજ રાત્રિના 12 વાગ્યા પહેલાં સુધીમાં મળે તે રીતથી ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રમાણે પોસ્ટ જગ્યાનું નામ છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. જગ્યાઓની વાત કરીએ, કુલ ટોટલ 84 વેકેન્સીઓ હાલ અવેલેબલ છે. એને સ્પ્લિટ કરવામાં આવે તો 35 જગ્યા બિન અનામત ઓપન કેટેગરી માટે છે, 8 જગ્યા ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ માટે છે, 24 વેકેન્સીઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છે, 6 જગ્યાઓની વાત કરીએ અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને 11 જગ્યાઓ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે છે. કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની 7 જગ્યા જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે. ઉમેદવારોએ બાબત ધ્યાન રાખવાનું છે. આ ભરતી માટે લાયકાત એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલો હોવો જરૂરી છે. પગાર ધોરણ એટલે કે સેલેરી તરફ આગળ વધીએ. નિમણૂકના પ્રથમ 3 વર્ષ ₹26,000 સેલેરી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખી જો સંતોષકારક જણાશે તો 7મા પગાર પંચ મુજબ લેવલ 4 પે મેટ્રિક્સ પ્રમાણે ₹25,500થી 8100 પ્લસ નિયમ મુજબ મળતી શકતા ભથ્થા પણ મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે એજ લિમિટેશન વયમર્યાદાની વાત કરીએ તો ઉંમરની જે પણ ઉમેદવારો છે તેની એજ 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. ઉપરોક્ત રોસ્ટર અભિપ્રાય મુજબ સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં અનામત ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા ખાલી રાખવાની રહેશે. નોંધ લખવામાં આવી છે દિવ્યાંગ અનામત અંગેના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક પ્રમાણે ધ્યાનમાં રાખીને રોસ્ટર અભિપ્રાય મુજબ 7 જગ્યા દિવ્યાંગ ઉમેદવારોથી ભરવાની રહેશે. ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાનમાં લેતી ઇન્સ્ટ્રક્શન તો અહીંયા સ્ટે કમિટી ઠરાવ ક્રમાંક પ્રમાણે બિન અનામત વર્ગના દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ ₹500 તથા ઈડબ્લ્યુએસ અને એસસીબીસી અનુસૂચિત જાતિ જનજાતિના અહીંયા દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ ₹250 ઓનલાઈન 2 ઓગસ્ટ 2025 સુધીમાં ભરવાના રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી. ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા એએમસી માંગે ત્યારે અસલમાં પ્રમાણિત નકલો સહિત રજૂ કરવાના છે. પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદ બાતલ ગણવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ વગેરે સમય તેવો જ ફોટોગ્રાફ રજૂ કરવાનો છે. એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે. એક કેડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લી ઓનલાઈન કન્ફર્મ થયેલી અરજી માન્ય ઠરશે. બાકીની અરજી રદ ગણવામાં આવશે. નિર્ણય કરવાનો રહેશે એએમસીને રહેશે અને ઉપરાંત ભરેલ ફી નાણાં પરત કરવામાં આવશે નહીં. એજ એજ્યુકેશન ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. માર્કશીટ ડિગ્રી સર્ટી ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માની યુનિવર્સિટીનું કન્વર્શન કોષ્ટક રજૂ કરવાનું છે. જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન દોરવાની રહેશે. આગળ વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ
ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી સમયે છેલ્લા મહિનાની પગાર સ્લીપ રજૂ કરવાની છે. મૂળ ગુજરાતના હોય તેવા અનામત જાતિના ઉમેદવાર અનામત જગ્યા ઉપર કે બિન અનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે. અને મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારો બિન અનામત જગ્યા ઉપર અરજી કરશે તો આવા ઉમેદવારોને બિન અનામત જગ્યા ઉપર ઉમેદવારોને લાગુ પડતા ધારાધોરણ લાગુ પડશે. રોસ્ટર અભિપ્રાય મુજબ જણાવેલ અનામત જાતિના ઉમેદવારો તેની જાતિ અંગેનું જે તે જાતિ હશે તે અંગેનું સાચું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. આ ઉપરાંત આગળ વધીએ. નિયમ અનુસાર મહિલા ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. મહિલા ઉમેદવાર જો તેના પિતાને બદલે પતિના નામે અરજી કરવા માંગતા હોય તો તેમણે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ફરજિયાત પ્રમાણે રજૂ કરવાની રહેશે. હવે જે તે કેટેગરીના ઉમેદવારો છે રિઝર્વડ તેમણે અહીંયા માહિતી આપેલી છે તે જરૂરથી એકવાર વાંચી લેવાની છે, જેથી કરી અરજી કર્યા પછી પાછળથી અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તેમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું રહેશે, એમણે જાતે વાંચી લેવાનું છે. આ ઉપરાંત સદરહુ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને જો કોઈ લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં, જેની નોંધ ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા એટલે કે રિટન ટેસ્ટ એક્ઝામિનેશન ઇન્ટરવ્યૂ માટેની જે ફીસ હશે સ્વખર્ચે આવવાનું રહેશે. પસંદગીની પ્રક્રિયાના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે અબાધિત રહેશે અને આ કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે. પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂક સત્તાધારી ઠરાવે તે શરતોને આધીન રહેશે. આગળ વધીએ દોસ્તો. સીધી કે આડકતરી રીતે સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદવારની ગેરલાયકતામાં પરિણમશે. સદર ખાલી પડેલ જગ્યાઓની ભરતી પ્રક્રિયા જે તે સમયના રોસ્ટર નિયમને આધીન કરવામાં આવશે. જાહેરાત કરવામાં આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને તમામ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે વિચારણામાં લેવા કે મેરિટના આધારે શોર્ટલિસ્ટ કરી આગળની ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા ઓનલાઈન પરીક્ષા માટે વિચારણામાં લેવા તે અંગે માનનીય મ્યુનિસિપલ કોર્પોરેશન સીનો નિર્ણય અંતિમ રહેશે. વધુમાં લેખિત પરીક્ષા લેવાના સંજોગોમાં લેવાતી થતી સંભવિત લેખિત ઓનલાઈન પરીક્ષા ખ્યાતનામ સંસ્થા મારફત જરૂર જણાય એક કરતાં વધુ સેશનમાં જુદા જુદા પ્રશ્નપત્રો અંતર્ગત વિભિન્ન પ્રશ્નોના સેટ મારફત યોજવામાં આવશે. તે બાબત ઉમેદવારો કોઈ તકરાર કરી શકશે નહીં. તો એ બાબત ઉમેદવારોએ ખાસ ધ્યાન દોરવાનું રહેશે. તો 15 જુલાઈના રોજ ભરતીની મહત્વપૂર્ણ અપડેટ આવી છે. ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ દોસ્તો. બિન અનામત વર્ગના અને અનામત જાતિના ઉમેદવારો માટે તો અનામત જાતિના ઉમેદવારો ₹250, બિન અનામત છે તેમણે ₹500 ભરવાની છે. દિવ્યાંગજન ઉમેદવારોએ ₹1 પણ ફી ભરવાની રહેતી નથી. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો મહત્વપૂર્ણ અપડેટ છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, બીજા સુધી શેર કરજો દોસ્તો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.